નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તેજસ પરમારના હસ્તે 19મા સ્વતંત્ર પર્વ માણાવદર ખાતે ધ્વજવંદન અને રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું। કલેક્ટરશ્રીએ પ્રજાજનોને સ્વતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી। જૂનાગઢ જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર તેજસ પરમારે 19મા સ્વતંત્ર પર્વ માણાવદરના આઈસ મિલ કમ્પાઉન્ડર મિતળી રોડ ખાતે ધ્વજવંદન કર્યું હતું। આ સાથે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું। કલેક્ટરે સ્વતંત્ર પર્વને સંબોધન કરતા નાગરિકોને સ્વતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે તેમણે દેશને આઝાદી અપાવનાર બલિદાન આપનાર વીર સ્વતંત્ર સેનાનીઓનું પુણ્ય સ્મરણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં કલેક્ટરે માણાવદર તાલુકાના વિકાસ કાર્યો માટે ₹25 લાખનો ચેક અર્પણ કર્યો હતો। કલેક્ટરશ્રીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આપણા દેશના વીર જવાનોને કોટી કોટી અભિનંદન અને સો સલામ છે। સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા જે શૌર્ય દાખવ્યું છે તેના પર ભારતીયોને ગર્વ છે। ગુજરાતમાં વિકાસમાં જૂનાગઢ જિલ્લાનો કલેક્ટરનું મહત્વનું યોગદાન કરતા કહ્યું હતું કે કલેક્ટરશ્રીએ કે સંત સુરા અને સાવજની આ પાવન ધરતી ઉપર જૂનાગઢ જિલ્લો ઐતિહાસિક પ્રવાસન ધાર્મિક સંસ્કૃતિ અને કલાની દ્રષ્ટિએ રાજ્યભરમાં ખૂબ જ મહત્વ ધરાવે છે। કલેક્ટરે જૂનાગઢ જિલ્લાની છેલ્લા 1 વર્ષની કાર્યસિદ્ધિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે જૂનાગઢમાં સરકારી અને ગ્રાન્ટ શાળામાં 39,700 જેટલા વિદ્યાર્થીઓ તમામ વિષયના પાઠ્યપુસ્તકો વિના મૂલ્યે રાજ્ય સરકારે પૂરા પાડ્યા છે। તેમજ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ 20 જેટલા આચાર્ય અને 222 શિક્ષણ સહાયની નિમણૂક પણ કરવામાં આવી છે। આન બાન અને શાન સાથે થયેલી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓને દેશભક્તિસભર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કલેક્ટરના હસ્તે સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અંતે કલેક્ટરશ્રીએ મહાનુભાવોને પરિષદમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સાકરબેન દિવરાણીયા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ વડોદરા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી SP પટેલ, નિવાસી અધિક કલેક્ટર KB પટેલ, પ્રાંત અધિકારી કનકસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જાડેજા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, આપ સૌને આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શુભકામના પાઠવું છું। હર ઘર તિરંગાના રાષ્ટ્રમંત્ર સાથે દેશ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો છે, ત્યારે હું આપને અભિયાનને સફળ કરવા બદલ વધુ એક વખત શુભકામના પાઠવું છું। અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા દાયકાઓ સુધી આપણા સ્વતંત્ર વીરોએ લડત ચલાવી હતી। મંગલ પાંડેથી માંડીને શહીદ ભગતસિંહ, વીર સાવરકરથી માંડીને શ્યામજી કૃષ્ણ વર્મા, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ અને નામી અનામી એવા રાષ્ટ્રના સપૂતોએ દેશને આઝાદી અપાવી હતી। આ તમામ વીર સપૂતોને આજના આ પર્વએ હું શ્રદ્ધાસુમન અર્પણ કરું છું। સંત સુરા અને સાવજની આ પાવન ધરા એટલે કે જૂનાગઢ જિલ્લો ઐતિહાસિક, પ્રવાસન, ધાર્મિક, સંસ્કૃતિ અને કલાની દ્રષ્ટિએ રાજ્યભરમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે। મહાશિવરાત્રીનો મેળો અને લીલી પરિક્રમા જેવી આધ્યાત્મિક યાત્રા જૂનાગઢની ઓળખ રહી છે, જ્યારે કેસર કેરીનો સ્વાદ અને સુગંધ વિશ્વભરમાં પ્રખ્યાત છે। આ જૂનાગઢ જિલ્લાને પ્રગતિની, વિકાસની નવીનતમ ઊંચાઈ તરફ લઈ જવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। આજે આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ ભારતીય નાગરિક હોવાનો ગર્વ અનુભવી રહ્યા છીએ। સૌ આઝાદીના લડવૈયાઓ, સ્વાતંત્ર્યવીર મહાનુભાવો, માતા બહેનો તથા દેશનું રક્ષણ કરતા તમામ સૈનિકોને હું શત નમન કરું। આજે આપણો દેશ 79મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે। તે સંદર્ભે ગુજરાત રાજ્યના પણ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તે અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ માણાવદર મુકામે આપણે યોજ્યો છે। તે અંતર્ગત આજે તમામ માણાવદરના નાગરિકો ઉપસ્થિત હતા, આપણા અધિકારીઓ પણ ઉપસ્થિત હતા। માણાવદર અને આજુબાજુના જે શાળાઓ છે તેમના બાળકોએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ સરસ રજૂ કર્યો અને ખૂબ જ ઉલ્લાસભેર આ કાર્યક્રમ આજે ઉજવાઈ રહ્યો છે। એટલે આજના દિન નિમિત્તે હું તમામ નાગરિકોને 15મી ઓગસ્ટ અને સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જય હિન્દ। વાવો, તુલસીનો છોડ મેળવો અભિયાનથી જૂનાગઢમાં અનોખી સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। વાત કરવામાં આવે તો 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસના પાવન અવસર પર સવાણી હેરિટેજ દ્વારા દેશ પ્રેમ અને પર્યાવરણ જાગૃતિને જોડતો અનોખો કાર્યક્રમ તિરંગો વાવો તુલસીનો છોડ મેળવો જેવું અભિયાન યોજાયું હતું। આ અભિયાન અંતર્ગત જૂનાગઢના ઐતિહાસિક સ્થળો જેવા કે ઉપરકોટનો કિલ્લો, મહાબતનો મકબરો, એન્ટિક કોઇન મ્યુઝિયમ, મજેવડી ગેટ
અને સરદારગઢ ગેલેરી ખાતે આવેલા પ્રવાસીઓને એક વિશેષ કાગળથી બનેલો તિરંગો ભેટ આપવામાં આવ્યો હતો. આ તિરંગામાં તુલસીના બીજ મૂકવામાં આવ્યા હતા, જેથી ઉજવણી બાદ તેને ઘરે, કુંડામાં કે બગીચામાં વાવતા તુલસીનો છોડ ઉગી નીકળે. આ કાર્યક્રમનો હેતુ તિરંગાનું સન્માન જાળવવાનો અને સાથે સાથે હરિયાળી પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. પ્રવાસીઓએ આ પહેલથી અનોખી, પ્રેરણાદાયક ગણાવી હતી અને પ્રવાસીઓએ પોતાની ભૂલ સ્વીકારી કે તહેવાર બાદ તિરંગાનું યોગ્ય સન્માન રાખવામાં કમી રહી જતી હતી અને હવે તેઓ આ તિરંગાને ઘરે લઈ જઈને વાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારે કંપનીના જનરલ મેનેજર રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે આપણા પ્રયાસને મળેલો પ્રતિસાદ અતિ આનંદદાયક છે. તિરંગાનો માન અને પર્યાવરણનું રક્ષણ, આ બંને સંદેશા સાથે લોકો સાથે જોડાય એ અમારી મોટી સફળતા છે. એક કોન્સેપ્ટ લઈને આવ્યા છે જે ફ્લેગ છે ને બધા લોકો યુઝ કરીને ફેંકી દે છે, પણ આ લોકોનો કોન્સેપ્ટ બહુ સારો લાગ્યો, કારણ કે આ ફ્લેગ ઘરે જઈને પાણીમાં પલાળીને અમે જમીનમાં દાટી દઈએ તો તુલસી ઉગશે. એટલે આ કોન્સેપ્ટ બહુ સારો લાગ્યો અમને. અને અહીંયાથી અમને એક નવો કન્સેપ્ટ મળી રહ્યો છે કે એઝ ટુડે ઇઝ ઇન્ડિપેન્ડન્સ ડે. તો ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે અમારી પાસે એક રાષ્ટ્રધ્વજ છે, જેની અંદર અમને એક તુલસીના પત્ર મળેલા છે અને એવો સંદેશ પાઠવવામાં આવે છે કે ઘરે જઈને પાણીમાં જ્યારે પધરાવશું તો એની અંદરથી અમને તુલસીના છોડ મળશે. તો આ એક ખૂબ જ સુંદર એવો કન્સેપ્ટ છે જે અમને ખૂબ જ ગમી રહ્યો છે. થેન્ક યુ. પ્રવાસીઓને ખૂબ અનેરી ને ખૂબ નવી આજે એક ભેટ મળી છે. જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લો છે, મહાબત મકબરા છે, સરદાર ગેટ ગેલેરી છે, એન્ટિકોન મ્યુઝિયમ છે, મજેવડી ગેટ. અહીંયા જે પણ પ્રવાસીઓ આવ્યા એમને આજે સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ એક ઝંડો ગિફ્ટ કરાયો. આની એક ખાસિયત છે કે આના કાગળની અંદર તુલસીના બીજ છે, એટલે આજે આને ઝંડાની જેમ વાપરો અને આવતીકાલે એમાં તમે કુંડામાં થોડું પલાળીને નાખો તો એમાંથી તુલસીનો છોડ નીકળશે. તો લોકોને ખૂબ સારું લાગ્યું. એમને પણ લાગ્યું કે પ્રકૃતિ માટે અમારે જતન કરવું જોઈએ અને બધાએ કહ્યું કે અમે આ ઝંડો ઘરે જઈને એક ગમલામાં વાવીશું અને તુલસીનો છોડ વાવીશું એમાંથી. થેન્ક યુ વેરી મચ. અમે અહીંયા લોકો વડોદરા એન્ડ સુરતથી આખું ગ્રુપ ફેમિલી ફરવા માટે આવ્યા છે. તો ઉપરકોટની વિઝિટ અમારા માટે ખૂબ જ સરસ રહી. અહીંયાનું બધા જૂના દ્રશ્યો, ગુફાઓ, બૌદ્ધ ગુફાઓ એ ખૂબ સરસ હતી અને જોવાલાયક સ્થળો બધા રહ્યા. અને લાસ્ટમાં અમને એક ફ્લેગનો કોન્સેપ્ટ છે, તો ફ્લેગ આપવામાં આવ્યો, જેમાં ફ્લેગ આપણે તેની અંદર તુલસીના સીડ્સ છે જે આપણે પાણીમાં પલાળી અને માટીમાં રોપવામાં તે તુલસી પણ ગ્રો થઈ શકે છે. તો આ એક જે કોન્સેપ્ટ છે ખૂબ જ સારો છે. થેન્ક યુ. તો ઉપરકોટના કિલ્લા વિશે તો હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો, પણ બહુ વિશાળ જગ્યામાં આપણે આમ બધું જ અલગ અલગ આમ 3-4 કલાક જતું રહેવું છે. અને આપણા દેશનો ઇતિહાસ આપણને આ બતાવે છે કે આપણા રાજા લોકોનું કે ભાઈ આપણું સાહિત્ય, આપણું ચરિત્ર કેવું હતું. અને ખાસ તો હું ગિરનારની વિઝિટમાં આવ્યો છું, પણ કિલ્લો ગમ્યો ખરેખર. અને ફ્લેગનો કોન્સેપ્ટ બી સારો કે ભાઈ આજે 15મી ઓગસ્ટ છે અને ફ્લેગ અને પ્લસ તુલસીનો છોડ આમાંથી ઉગ્યા અને પાણીમાં પલાળવાથી, એટલે કોન્સેપ્ટ ગમ્યો. એમ પ્રકૃતિ તરફનું પગલું કહેવાય, એટલે સારું. 15 अगस्त को प्रवासियों को बहुत ही अनोखी, एक बहुत अच्छी भेंट मिली है, गिफ्ट मिली है. जूनागढ़ में जो उपरकोट किला है, एंटिकोन म्यूजियम है, मजेवड़ी गेट, महाबत मकबरा है और सरदार गेट गैलरी है, उनमें आने वाले जो पर्यटक हैं उनको सवाणी हेरिटेज कंजर्वेशन प्राइवेट लिमिटेड के द्वारा ये झंडा आज गिफ्ट किया गया है. इस झंडे की खास बात है कि इसके कागज़ के अंदर तुलसी के बीज हैं. तो आज इसे झंडे की तरह इस्तेमाल कीजिए. कल इसको भिगोकर फिर गमले में लगा दीजिए मिट्टी के साथ में. इसमें जो तुलसी के बीज हैं उनमें से तुलसी का पौधा निकलेगा. तो प्रवासियों का जब पूछा गया कैसा लगा तो उनको बहुत ही अच्छा लगा. उनको लगा प्रकृति का हमको जतन करना चाहिए और बहुत सारे लोगों ने प्रॉमिस किया है कि कल घर जाकर इसको भिगोकर वो गमले में उगाएंगे और तुलसी का पौधा उगाएंगे. थैंक यू वेरी मच. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 79મો સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરી દ્વારા 79મો સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોસિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનર ડીજે જાડેજા, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, આસિસ્ટન્ટ કમિશનર કલ્પેશભાઈ ટોલિયા, મહાનગરપાલિકાના કોર્પોરેટરો,
અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, નરસિંહ વિદ્યા મંદિર અને પટેલ કેળવણી મંડળ જોશીપરા શાળાના વિદ્યાર્થીઓને બેન્ડ ફાયર સ્ટાફના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેયરશ્રીએ સ્વતંત્ર પર્વ નિમિત્તે શહેરીજનોને શુભેચ્છા પાઠવી હતી અને રાષ્ટ્રપ્રેમના સંદેશ સાથે કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. ગુચ્છી ટોક હેઠળ ખંડણીના 2 આરોપીને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. સુરત જિલ્લા જેલમાં ગુચ્છી ટોક હેઠળ સજા ભોગવી રહેલા રવનીના કુખ્યાત આરોપી અમીન ઇસ્માઇલ સાંગ દ્વારા તેની ગેંગના સભ્યો મારફતે 10 લાખ રૂપિયાની ખંડણી વસૂલના ગુનામાં સામેલ 2 આરોપીને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ ફરિયાદી પાસેથી 10 લાખ રૂપિયા બળજબરીથી વસૂલવા માટે અપહરણ કરવાની અને જાનથી મારી નાખવાની અને હથિયાર બતાવી ધમકી આપવાની યોજના બનાવી હતી. પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લઈ આવી ધોરણસરની અટક કરવામાં આવી હતી અને ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ દ્વારા ચલાવવામાં આવી હતી. ત્યારે આ બંને આરોપીઓની સાથે બનવા જ્યાં બનાવ બન્યો હતો તે જગ્યા ઉપર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને પકડવાના બાકી આરોપી અમીન ઇસ્માઇલ સાંગર રવનીવાળા હાલ સુરત જેલમાં છે અને ટ્રાન્સફરના વોરંટના આધારે વહેલી તકે અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.